નમસ્કાર. આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે વંચિત વર્ગો પ્રત્યે સંવેદનશીલતા દેશ કે સમાજની પ્રતિષ્ઠા નક્કી કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70% ઘટાડો થયો. ભારત અને મોંગોલિયાએ તેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આઈપીએલ ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ થશે. અને સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતની જોડી મહિલા ડબલ્સની સેમીફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે વંચિત વર્ગો પ્રત્યે સંવેદનશીલતા દેશ કે સમાજની પ્રતિષ્ઠા નક્કી કરે છે. ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પર્પલ ફેસ્ટમાં બોલતા શ્રીમતી મુર્મુએ જણાવ્યું હતું કે કરુણા, સમાવેશકતા અને સંવાદિતા ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના મૂલ્યો રહ્યા છે. પર્પલ ફેસ્ટનો ઉદ્દેશ વિવિધ પ્રકારની વિકલાંગતાઓ અને લોકોના જીવન પર તેની અસર વિશે જાગૃતિ લાવવાનો છે. તેનો ઉદ્દેશ સમાજમાં વિકલાંગ વ્યક્તિઓની સમજ, સ્વીકૃતિ અને સમાવેશને પ્રોત્સાહન આપવાનો પણ છે. दिव्यांग लोगों के लिए अपने कौशल और प्रतिभा का प्रदर्शन करने का एक अवसर है. मैं दिव्यांग भाई बहनों से जो भी मिलती हूँ उनके हौसलों और सकारात्मक दृष्टिकोण को देखकर मुझे ऊर्जा प्रेरणा करती है. दिव्यांग कलाकारों द्वारा बनाई गई कलाकृतियों का प्रदर्शन भी किया गया है. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં એક દિવસીય પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગોની પ્રતિભા, સિદ્ધિઓ અને આકાંક્ષાઓની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પર્પલ ફેસ્ટમાં ઉપસ્થિત રહી દિવ્યાંગો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા હતા. દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે પર્પલ ફેસ્ટના ઉદઘાટન બાદ પત્રકારોને જણાવ્યું હતું કે 2016માં વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ લાગુ થવાથી વિકલાંગ વ્યક્તિઓની સુલભતા, વિશ્વાસ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો છે. देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी ने दिव्यांगजन अधिकार अधिनियम 2016 जो पारित किया, उसमें जहां दिव्यांगजनों के लिए जो दिव्यांगता की 7 श्रेणियां थी उनको बढ़ाकर 21 किया गया था. सरकारी नौकरियों में भी आरक्षण 3% से बढ़ाकर 4% किया गया और स्कूलों में भी आरक्षण 3% से बढ़ाकर 5% किया गया था. सुगम्य भारत अभियान को भी आगे बढ़ाया गया. તેમણે કહ્યું કે આ વર્ષે પર્પલ ફેસ્ટ માટે 65,000 લોકોએ નોંધણી કરાવી હતી, તેમાંથી લગભગ 25,000 લોકોએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન શ્રી કુમારે પ્રદર્શન અને વેચાણ માટે રાખવામાં આવેલા ઉત્પાદનોની મુલાકાત પણ લીધી હતી અને દિવ્યાંગો સાથે વાતચીત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. એનડીએ સરકારમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70%નો ઘટાડો થયો છે અને આતંકવાદી ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગઈકાલે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે રાજકીય ઇચ્છાશક્તિ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દેશની સુરક્ષાને મજબૂત બનાવી છે. તેમણે કહ્યું કે દેશે ભૂતકાળમાં 3 મુખ્ય પડકારોનો સામનો કર્યો છે: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ અને ઉત્તર પૂર્વમાં બળવાખોરી, જેણે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં અવરોધ ઊભો કર્યો હતો. શ્રી શાહે કહ્યું કે કલમ 370 દૂર કરીને મોદી સરકારે બંધારણના ઘડવૈયાઓનું એક બંધારણ એક ધ્વજનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે આવતા વર્ષે માર્ચ સુધીમાં ભારતમાં નક્સલવાદનો અંત આવશે. ચોથી ભારત યુરોપિયન સંઘ દરિયાઈ સુરક્ષા સંવાદ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના સંયુક્ત સચિવ મુઆનપુઈ સેવૈએ કર્યું હતું. યુરોપિયન પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ યુરોપિયન વિદેશી કામગીરી સેવાના સુરક્ષા અને સંરક્ષણ નીતિના નિયામક મેસીજ સ્ટેડેઝેક દ્વારા કરવામાં આવ્યું હતું.
બંને પક્ષોએ સમાવિષ્ટ વિકાસ અને વૈશ્વિક સુખાકારી માટે અનુકૂળ સલામત અને સુરક્ષિત દરિયાઈ વાતાવરણ જાળવવાની રીતો પર પણ ચર્ચા કરી હતી. તેમણે દરિયાઈ ક્ષેત્રમાં ચાલી રહેલા પરસ્પર સહયોગ અને વ્યાપક દરિયાઈ સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક તંત્રને મજબૂત બનાવવાની રીતોની સમીક્ષા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો. ભારત અને મોંગોલિયાએ તેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓએ ગઈકાલે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરી હતી અને મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. ભારત અને મોંગોલિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ નિમિત્તે ઉચ્ચ સ્તરીય સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પૂર્વીય બાબતોના સચિવ જયદીપ મજમુદાર અને મોંગોલિયાના વિદેશ મંત્રાલયના સચિવ મુક્તુસિંગ લખનાવજાવે નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બંને પક્ષોએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને ઉચ્ચ સ્તરીય સહયોગને પ્રોત્સાહન આપવા અંગે પણ ચર્ચા કરી હતી. બંને દેશોએ વિકાસ કાર્યોમાં સહકાર, શિક્ષણ, માહિતી ટેકનોલોજી, ઉર્જા, કનેક્ટિવિટી, સંસ્કૃતિ, ક્ષમતા નિર્માણ, ખાણકામ, સંરક્ષણ અને સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે બોઇંગ કંપની અમેરિકન વાયુસેના માટે આગામી પેઢીના લડાકુ વિમાન F-47નું ઉત્પાદન કરશે. સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ગઈકાલે રાત્રે ઓવેલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતી વખતે આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ F-47 સૌથી આધુનિક, સક્ષમ અને ઘાતક હશે. તેમણે કહ્યું કે અમેરિકા કેટલાક સાથી દેશોને થોડી ઓછી ગુણવાળા F-47 વિમાન વેચશે. આ જાહેરાતને બોઇંગના મુખ્ય હરીફ F-35 અને F-22 જેવા રેપ્ટર લડાકુ વિમાનોના ઉત્પાદક લોકહીડ માટે એક મોટા ફટકા તરીકે જોવામાં આવી રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટની 18મી આવૃત્તિ આજથી શરૂ થઈ રહી છે. આજે કલકત્તામાં ઓપનિંગ મેચમાં વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. મેચ શરૂ થાય તે પહેલા બોલિવૂડ અભિનેત્રી દિશા પટની, પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલ અને પંજાબી ગાયક કરણ ઓજલા ઉદઘાટન સમારોહમાં પરફોર્મ કરશે. ટુર્નામેન્ટમાં 10 ટીમો 74 મેચ રમશે. સ્પર્ધાની ફાઇનલ 25 મેના રોજ યોજાશે. ગ્રુપ એમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સનો સમાવેશ થયો છે. તો ગ્રુપ બીમાં મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સનો સમાવેશ થયો છે. સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતની ત્રિષા ચોલી અને ગાયત્રી ગોપીચંદ મહિલા ડબલ્સની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. સ્વિટ્ઝરલેન્ડના બાસેલમાં રમાઈ રહેલી મેચોમાં કોમનવેલ્થ ગેમ્સની કાંસ્ય ચંદ્રક વિજેતા ત્રિષા અને ગાયત્રીએ હોંગકોંગ અને ચીનની 8મી ક્રમાંકિત જોડી યેંગ નગાટેંગ યેંગ પુઈ લામાને 21-18, 21-14થી પરાજય આપ્યો હતો. સેમીફાઇનલમાં તેમનો મુકાબલો પીપલ્સ રિપબ્લિકન ઓફ ચાઇનાના લિયુ શેંગશુ અને ટેંગ નિંગ સામે થશે. જ્યારે પુરુષોની સિંગલ્સમાં ભારતના શંકર સુબ્રમણ્યમનો ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સના ક્રિસ્ટોપો સામે 21-10, 21-14થી પરાજય થયો હતો. અને હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ. આજના મોટાભાગના અખબારોએ દિલ્હી હાઈકોર્ટના જજના ઘરે તપાસના સમાચારને અને આજથી શરૂ થઈ IPLના સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કર લખે છે કે જજના ઘરમાં આગ, કરોડોની કેશ રાખ. તો ગુજરાત સમાચારે લખ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ. સંદેશ લખે છે કે જજના બંગલેથી 15 કરોડ મુદ્દે વિરોધાભાસી વાતો. રાજસ્થાન પત્રિકાએ લખ્યું છે કે બંગલે में आग और कमरे में कथित नोटों का भंडार, बूरे फंसे जस्टिस वर्मा. ફુલછાબનું મુખ્ય મથાળું છે જજના બંગલામાં કરોડો રોકડા મળ્યાની આગના ગોટે ગોટા. અનેક અખબારોમાં આજથી શરૂ થતી IPL મેચના સમાચાર પણ જોવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે આજથી દરેક સાંજ ક્રિકેટના નામે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે વંચિત વર્ગો પ્રત્યે સંવેદનશીલતા દેશ કે સમાજની પ્રતિષ્ઠા નક્કી કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70% ઘટાડો થયો.
ભારત અને મોંગોલિયાએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. આઈપીએલ ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ થશે અને સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતની જોડી મહિલા ડબલ્સની સેમીફાઇનલમાં પહોંચી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.